ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે પોલીઇથિલિન પ્રોડક્શન ઓફ પોલીઇથિલિન એ જોયેલું હતું. એના આધારે કે પોલીઇથિલિન કેવી રીતે બનાવવામાં આવે છે, એના ગુણધર્મો, પ્રોપર્ટીઝ, રો મટીરિયલ્સ, એપ્લિકેશન્સ, એ બધું આપણે આગળના લેક્ચરમાં જોયેલું હતું. આજે આ લેક્ચરની અંદર પોલીપ્રોપિલિન કેવી રીતે બનાવવામાં આવે છે, ઇટ મીન્સ પ્રોડક્શન ઓફ પોલીપ્રોપિલિન. Polypropylene is also a thermoplastic. તો આ પોલીપ્રોપિલિન કેવી રીતે બનાવવું, એ માટેનો રો મટીરિયલ, એના ઉપયોગો, એની પ્રોસેસ, આ બધું જ ખૂબ અગત્યનું છે. અને એના આધારે એની એપ્લિકેશન્સ, ઉપયોગો. તો આજના લેક્ચરમાં સ્ટડીઝ ઓફ પોલીપ્રોપિલિન કેવી રીતે બનાવવું, એનો ફ્લોશીટ ડાયાગ્રામ એ અહીંયા હું દોરું છું. ત્યારબાદ એના આધારે આપણે આગળ વધીએ. પણ એનો ફ્લોશીટ ડાયાગ્રામ દોરીએ, એનું પ્રોડક્શન છે એ સમજીએ એ પહેલા એની રિએક્શનનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પોલીપ્રોપિલિન કેવી રીતે બનાવવામાં આવે છે. તો સ્ટડીઝ ઓફ પોલીપ્રોપિલિન. તો આના ઉપરથી આપણને એનો ખ્યાલ આવે છે કે પ્રોપિલિન છે એ મોનોમર હોવો જોઈએ. શું હોવું જોઈએ? પ્રોપિલિન. તો પ્રોપિલિન એટલે શું? તો ઇથિલિન મોનોમર છે એ આપણે આગળના લેક્ચરમાં જોયેલું હતું કે ઇથિલિન મોનોમર એટલે કે CH2 double bond CH2, it is called ethylene. Replacement of one hydrogen by methyl group, it means CH2 double bond CH CH3, it is called propylene. આ મોનોમર છે. આનું પોલિમરાઇઝેશન કરવામાં આવે, પોલિમરાઇઝેશન ઓફ પ્રોપિલિન, અને જે આપણને પ્રાપ્ત થાય છે પોલિમર, એને કહેવામાં આવે છે પોલીપ્રોપિલિન. તો આના ઉપરથી એ રિએક્શનમાં કેવી રીતે બનાવવામાં આવે છે, આ મોનોમર છે. CH2 double bond CH CH3, પ્રોપિલિન. એનું આપણે પોલિમરાઇઝેશન કરીએ. પોલિમરાઇઝેશન કરવામાં આવે
અને એ વખતે તાપમાન અને દબાણ શું રાખવું, એટ which temperature and pressure, તો 7 degree Celsius temperature and 7 atmospheric pressure, 7 વાતાવરણનું દબાણ, 7 વાતાવરણનું દબાણ એટલે કે 7 atmospheric pressure and 70 degree Celsius temperature. આ રિએક્શન છે એ રિએક્શનમાં ડાયરેક્ટ પોલિમરાઇઝેશન છે એ ખૂબ જ ધીમું થાય છે. તો એ માટે એની અંદર કેટાલિસ્ટ ઉમેરવામાં આવે છે અને એ કેટાલિસ્ટનું નામ છે એ એલ્યુમિનિયમ કેટાલિસ્ટ વાપરવામાં આવે છે એ TiCl3 ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ, ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ વાપરવામાં આવે છે અને એઝ એ સોલ્વન્ટ વાપરવામાં આવે છે એલ્યુમિનિયમ ટ્રાઇથાઇલ સોલ્વન્ટ, એલ્યુમિનિયમ ટ્રાઇથાઇલ, આ સોલ્વન્ટ વાપરવામાં આવે છે અને આ ઉદ્દીપક છે, ઇટ ઇઝ કોલ્ડ catalyst. તો what is the role of catalyst in the reaction? આપણે બધાને ખબર છે કે ઉદ્દીપક છે catalyst નો રોલ શું હોય. તો આપણે કહી શકીએ કે કોઈ રિએક્શન છે એ સ્ટાર્ટ ન થતી હોય, એ રિએક્શન સ્ટાર્ટ કરાવે એટલે કોઈ બે રિએજન્ટ હોય, રિએજન્ટ એન્ડ રિએક્ટન્ટ, એ બે વચ્ચે આપમેળે રિએક્શન છે એ શક્ય નથી. It means self reaction is not possible between reaction in reagent and reactant. તો એ વખતે addition of catalyst, its role is very very important. અહીંયા TiCl3 છે એ રિએક્શન સ્ટાર્ટ છે કરાવડાવે છે, આપમેળે પોલિમરાઇઝેશન છે એ શક્ય નથી. આ મોનોમરનું પોલિમરાઇઝેશન સ્ટાર્ટ કરાવવું હોય તો એ માટે જે કેટાલિસ્ટ વાપરવામાં આવે છે, કેટાલિસ્ટનો રોલ જો એની ડેફિનેશન જોઈએ, એની વ્યાખ્યા જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કેટાલિસ્ટ એટલે શું. કેટાલિસ્ટ એક નંબરમાં આવે કે રિએક્શન છે એ ચાલુ કરાવડાવે, રિએક્શનનો વેગ વધારે અથવા ઘટાડે. એ રિએજન્ટ એ રિએક્શનનું ટાઈપ્સ ઓફ કેટાલિસ્ટ છે. પોઝિટિવ કેટાલિસ્ટ હોય, નેગેટિવ કેટાલિસ્ટ હોય. તો આ બંને એમાંનું અહીંયા જે છે TiCl3 છે, ઇટ્સ એ પોઝિટિવ catalyst. It means it increases the rate of reaction. It increases the rate of reaction એટલે કે પ્રક્રિયાનો વેગ વધારે છે, ઝડપી રિએક્શન છે થાય એ માટે ઉમેરવામાં આવે છે. આ બીજો રોલ છે. અને
પ્રક્રિયાના અંતે એ મૂળ સ્થિતિમાં પાછો મળે છે, એટલે કે એ રિકવર્ડ ફ્રોમ ધ રિએક્શન. ઇટ ઇઝ રિકવર્ડ એટલે કે પાછો મેળવવામાં આવે છે રિએક્શનમાંથી. એટલે અહીંયા TiCl3 છે એ એઝ એ કેટાલિસ્ટ ઉમેરવામાં આવે છે. આ રિએક્શનમાં પોલિમરાઇઝેશનની અંદર તાપમાન છે એ 70 ડિગ્રી સેલ્સિયસ, ટેમ્પરેચર 7 એટમોસ્ફેરિક pressure, and TiCl3 as a catalyst, and in the presence of aluminum triethyl solvent ની હાજરીમાં આ રિએક્શન કરાવવામાં આવે છે. એટલે આમાંથી પોલિમરાઇઝેશન થાય એટલે CH2 સિંગલ બોન્ડ CH CH3 n atoms, number of atoms. આવી રીતે પોલિમરાઇઝેશન છે એ પ્રોપિલિન છે મોનોમર એમાંથી જે ઉત્પન્ન થાય છે એ પોલીપ્રોપિલિન આ રિએક્શન છે. કોઈ પણ રિએક્શન છે એ પહેલા નક્કી કરવામાં આવે કે આવી રીતે રિએક્શનમાં આગળ વધવાનું છે. એના આધારે એનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન કેવી રીતે મેળવવામાં આવે છે એ સેકન્ડ સ્ટેપ છે. ફર્સ્ટ સ્ટેપ it is called R&D, research and development. R&D માં સ્મોલ સ્કેલ ઉપર એ બનાવવામાં આવે, પછી એ સ્મોલ સ્કેલ ને એ લાર્જ સ્કેલ ઉપર ઇન્ડસ્ટ્રીની અંદર પાયલોટ પ્લાન્ટની અંદર એ લઈ જવામાં આવે અને એ રિએક્શન છે એ સેટ કરવામાં આવતી હોય છે. તો એવી રીતે હવે આપણે અહીંયા પ્રોપિલિનમાંથી પોલીપ્રોપિલિન બનાવેલું છે. તો આ પોલીપ્રોપિલિન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઔદ્યોગિક ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે એનો આપણે ફ્લોશીટ ડાયાગ્રામ દોરીએ અને પછી એના આધારે આપણે સમજીએ કે આ પોલીપ્રોપિલિન કેવી રીતે બનાવવામાં આવે છે.
આ રીતે આ ફ્લોશીટ ડાયાગ્રામ ઇટ ઇઝ કોલ્ડ flowsheet diagram of polypropylene. હવે આની અંદર જે રિએક્ટર વપરાય છે એ બધાની છે એ સમજ આપણને હોવી જોઈએ. અહીંયા ઇનિશિયલ છે આ મોનોમર લીધેલો છે. આ મોનોમર પ્રોપિલિન મોનોમર છે. એને આ ટેન્ક છે એનું નામ છે કે એસર. આ એસરની અંદર શું થાય એનો રોલ શું હોય, વોટ ઇઝ ધ રોલ ઓફ પ્રેશર? તો એમાં જે ઇમ્પ્યુરિટીઝ છે એ ઇમ્પ્યુરિટીઝ એમાંથી દૂર કરવામાં આવે છે. ઓક્સિજન હોય કે એ સલ્ફર કમ્પાઉન્ડ હોય એ ઇમ્પ્યુરિટીઝ રૂપે એમાંથી હોય તો એ દૂર કરવામાં આવે છે. અને આ એસિડની અંદર પ્યોર ફોર્મમાં પ્રોપિલિન છે એ લેવામાં આવે. આ પ્રોપિલિન રિએક્ટરમાં એડ કરવામાં આવે. એડિશન ઓફ પ્રોપિલિન ઇન રિએક્ટર. આ રિએક્ટરમાં પોલિમરાઇઝેશન થાય અને એ પોલિમરાઇઝેશનની પ્રોસેસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એટ ધી 70 degree Celsius temperature and 7 atmospheric pressure ઉપર આ રિએક્ટરમાં પ્રોસિજર છે એ થાય છે. એની અંદર ઉપરથી ઉમેરવામાં આવે છે કેટાલિસ્ટ. કેટાલિસ્ટ છે એ આ રિએક્શનમાં ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ રોલ of catalyst in this reaction. catalyst એ બનાવવું પડે છે. એ ડાયરેક્ટ રેડીમેડ એ મળતો હોતો નથી. તો એ બનાવવા માટે એલ્યુમિનિયમ ટ્રાઇઇથાઇલ અથવા આ ઇથાઇલ એલ્યુમિનિયમ એ લેવામાં આવે એઝ એ સોલ્વન્ટ લઈએ છીએ. અને એની અંદર જે કેટાલિસ્ટ છે એ TiCl3 ટિટેનિયમ ટ્રાઇક્લોરાઇડ એઝ એ કેટાલિસ્ટ આપણે એમાં ઉમેરીએ છીએ. અને આ કેટાલિસ્ટ પ્રિપરેશન ટેન્ક છે એની અંદર આ કેટાલિસ્ટ બને છે. ત્યાંથી એને રિએક્ટરમાં ઉપરથી એડ કરવામાં આવે છે. અને આ રિએક્ટરની અંદર હવે શું છે? પ્રોપિલિન મોનોમર અને TiCl3 કેટાલિસ્ટ. અને આ રિએક્શન છે એ રિએક્શન જે રિએક્ટરમાં કરવામાં આવે છે એ રિએક્ટરનું તાપમાન છે એ 70 ડિગ્રી છે. દબાણ છે એ 7 એટમોસ્ફેરિક પ્રેશર છે એ રાખેલું છે. એ વખતે રિએક્શન સ્ટાર્ટ થાય. એ સ્ટાર્ટ થાય એટલે એમાંથી સ્ટેપ બાય સ્ટેપ પોલિમરાઇઝેશન છે એ ચાલુ થાય. આ ડબલ બોન્ડ છે તૂટતા જાય અને આપણને ચેઇન મળે છે. પ્રોપિલિન છે એનો મોનોમર તો આપણને ખબર જ છે CH2 ડબલ બોન્ડ CH3. એમાં જે ડબલ બોન્ડ રહેલો છે એ ડબલ બોન્ડ
એમાં એક છે એ પાઈ બોન્ડ હોય અને બીજો છે એ સિગ્મા બોન્ડ હોય, એ તૂટતા જાય અને પોપ્યુલિનના અણુ છે, મોલેક્યુલ છે, એકબીજાની સાથે એટેચમેન્ટમાં આવતા જાય અને એક લાંબી ચેઇન બનાવે છે. નંબર ઓફ એટમ્સ એટલે આ રિએક્શનમાંથી અહીંયાથી જે બહાર નીકળે છે એ પ્યોર હોતો નથી. એ રિએક્શનમાં જેટલું આપણે ઉમેરેલું હોય એ બધું જ અહીંયા બહાર આવે છે. અનરિએક્ટેડ હોય મોનોમર એ પણ અહીંયા આવે છે. એ સિવાય જે કેટાલિસ્ટ છે એ આપણે ઉમેરેલો છે એ પણ અહીંયા આવે છે. હવે જો આપણે એક્સેસ કેટાલિસ્ટ ઉમેરેલો હોય અને જેટલા મોનોમર હાજર હોય એ બધા જ મોનોમરનું પોલિમરાઇઝેશન છે એ થઈ જાય છે. એટલે ઇમ્પ્યુરિટીઝ છે મોનોમરની ઇમ્પ્યુરિટીઝ રહેતી નથી. પણ કેટાલિસ્ટ છે એ કેટાલિસ્ટ રિએક્શનમાં ક્યાંય ભાગ લેતો હોતો નથી. એટલા માટે એ અહીંયાથી જે એ રિએક્શન મિક્સર છે એને અહીંયા ફ્લેશ ડ્રમ રાખેલા છે બે, આની અંદર એ લઈ જવામાં આવે, એની અંદર પાણી ઉમેરવામાં આવે, પાણી ઉમેરીએ અને એમાંથી જે સોલ્વન્ટ છે એ સોલ્વન્ટને એક્સટ્રેક્ટ કરી અને અલગ કરવામાં આવતું હોય છે. આ સોલ્વન્ટની અંદર અહીંયા જે રોલ છે આ ડ્રાયર એટલે પાવડર નથી, પણ એની અંદર અહીંયાથી જે ઉમેરેલું છે આ પાણી ઉમેરેલું છે, આ વોટર ઉમેરેલું છે, આ વોટરને દૂર કરવા માટે અહીંયા આ ડ્રાયરનો રોલ રિમૂવલ ઓફ મોઇસ્ચર, ભેજ જે રહેલો છે ભેજને દૂર કરવા માટે આ ડ્રાયર વપરાય છે. જો અહીંથી ભેજ દૂર કરવામાં ન આવે તો એ રિએક્શનમાં જે કેટાલિસ્ટ આપણે ઉમેરીએ છીએ કેટાલિસ્ટની અંદર મોઇસ્ચર હોય એમાં વોટર ઇમ્પ્યુરિટીઝ હોય તો એ વોટર ઇમ્પ્યુરિટીઝના લીધે કેટાલિસ્ટ છે યોગ્ય રિએક્શન આપી શકતું નથી. એટલા માટે અહીંયાથી જે વોટર આપણે ઉમેરેલું છે એ વોટર અહીંયાથી એ દૂર કરવામાં આવે છે અને જે ઓર્ગેનિક સોલ્વન્ટ છે એ ઓર્ગેનિક સોલ્વન્ટ એ રિસાયકલ કરી અને એનું રીયુઝ કરવામાં આવતું હોય છે. એટલે અહીંયાથી જે બહાર નીકળે છે એમાં પોલિમર હોય અને એની સાથે અમુક અંશે પાણી પણ રહેલું હોય છે. તો આ સેન્ટ્રીફ્યુજ એટલે શું, તો એનો રોલ શું હોય છે? તો આવી એક ટેન્ક હોય, ટેન્કની અંદર જે મિક્સર હોય એ લેવામાં આવે અને આ ટેન્કને ખૂબ જ ઊંચા તાપમાને ખૂબ જ ઊંચી સ્પીડથી ફેરવવામાં આવે જેથી કરીને હેવી પાર્ટિકલ હોય એ નીચે બેસી જાય. ઇટ ઇઝ કોલ્ડ કોએગ્યુલેશન, એટલે કે એનું એકત્રીકરણ છે એ થાય છે. કોએગ્યુલેશન છે એ થાય એટલે હેવી પાર્ટિકલ હોય એ નીચે આવી જાય અને ઉપરથી જે કાંઈ પણ સોલ્વન્ટ હોય પાણી હોય એ આપણે દૂર કરી શકીએ છીએ. આ રોલ છે એ સેન્ટ્રીફ્યુજ. હવે અહીંયાથી જે બહાર નીકળે છે એમાં પાણી અહીંયા નીકળી ગયું છે પણ 100% પાણી બહાર નીકળતું નથી. તો એ અહીંયા આપણને જે મળશે વેટ મળશે, ભેજવાળો
પોલિમર મળશે કે જેની અંદર મોઇસ્ચર હોય, એમાંથી ડ્રાયરમાં જાય અને અહીંયા જે રહેલો ભેજ છે એ ભેજને દૂર કરવામાં આવે, એ ડ્રાયરમાં લઈ જવામાં આવે અને આ અહીંયાથી ભેજ દૂર થઈ જાય એટલે જે આપણને પ્રોપેનની જે પોલિમર મળે છે એ પોલિમરનો જે રીતનો આકાર આપવો હોય, પેલેટ્સ બનાવવી હોય, એ ડાયરેક્ટ પાઇપ બનાવવાના હોય તો એ રીતનું જે રીતનું આપણે પ્રોડક્શન ઈચ્છતા હોય એ રીતનો આકાર છે એ આપવામાં આવે અને છેલ્લે એ આકાર અપાઈ ગયા બાદ એનું સ્ટોરેજ હોય ત્યાં સ્ટોર કરવામાં આવતું હોય છે. આ રીતની પ્રોસેસ છે આ ડાયાગ્રામના રૂપમાં દર્શાવેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે રિએક્શન આગળ વધારવામાં આવે છે. અહીંયા પ્રોપિલિન લીધું છે, એ રિએક્ટરમાં ઉમેરવામાં આવે, એનું તાપમાન છે એ 70 ડિગ્રી રાખવામાં આવે, એ દબાણ છે એ 7 એટમોસ્ફિયરિક પ્રેશર રાખવામાં આવે, TiCl ટી છે એઝ એ કેટાલિસ્ટ ઉમેરવામાં આવે, એ ઉમેરી એટલે અંદર રિએક્શન થાય, એ રિએક્શનને સ્ટેપ બાય સ્ટેપ અલગ કરવા માટે અહીંયાથી રિએક્શન મિક્સર મળે છે, એને અહીંયા બે રાખેલા છે ફ્લેશ ડ્રમ. આ બે ફ્લેશ ડ્રમમાં શું થાય તો કે જે સોલ્વન્ટ છે એ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટ થાય અને એમાં પાણી ઉમેરવામાં આવે અને એ પાણી ઉમેરી અને એમાંથી જે સોલ્વન્ટ છે એ રિસાયકલ કરવામાં આવે અને રિસાયકલિંગ કરી અને એનો રીયુઝ આપણે કરતા હોઈએ છીએ. આ રોલ છે એ અહીંયા ફ્લેશ ડ્રમ જે રાખેલા છે એમાંથી આ અલગ પડે અને એમાંથી જે મિક્સર મળે છે એ મિક્સરમાં શું છે તો કે પાણી છે અને પોલિમર જે બનેલો છે એ પોલિમર છે. આ બંનેને સેન્ટ્રીફ્યુજમાં લેવામાં આવે, સેન્ટ્રીફ્યુજમાં લઈ અને જે હેવી પાર્ટિકલ એટલે કે જે પોલિમર બનેલો છે એ પોલિમર ને નીચે બેસી જાય, એનું કોઇગ્યુલેશન થાય અને ઉપરથી પાણી હોય એનું ડિકેન્ટેશન મિતારણ છે કરવામાં આવે એટલે એમાંથી પાણી દૂર કરવામાં આવે અને અહીંયા જે આપણને મળે છે એ ભેજવાળો પોલિપ્રોપિલિન મળે છે અને એ ભેજવાળો છે એમાંથી H2O દૂર કરવામાં આવે, ડ્રાયરમાં લઈ જવામાં આવે અને એનું આકાર આપવામાં આવે છે. ફિનિશિંગ ચેમ્બરની અંદર એનો આકાર અપાય અને ત્યારબાદ એનું સ્ટોરેજ છે જ્યાં રાખેલું હોય એ ત્યાં સ્ટોર કરવામાં આવે છે. હવે આ પોલિપ્રોપિલિન છે એનો ખૂબ ઉપયોગ એનો છે પાઇપ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ઉપયોગ પોલિપ્રોપિલિનનો કરવામાં આવે છે. જેવી રીતે પીવીસી છે, આપણે આનું આગળનું જે છે પ્રોડક્શન પીવીસી નું છે તો એ શોર્ટ ફોર્મમાં આને પીપી તરીકે પણ ઓળખવામાં આવે છે. પીપી એટલે કે પોલિપ્રોપિલિન, અગાઉ જે હતું પીઈ પોલીઇથિલિન અને હવે જે આવવાનું છે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ. પીવીસી એ તો આપણે બધાને ખબર જ છે, ઓળખીએ છીએ, રૂટીનમાં રોજ વાપરીએ જ છીએ, પણ એ કેવી રીતે બનાવવામાં આવે છે એ આપણે આગળના એ લેક્ચરની અંદર જોવાનું છે. હવે અહીંયા આપણને આ પોલિપ્રોપિલિન છે
એ મળી ગયો છે. એના ઉપયોગો તો પાઇપ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે વપરાય છે. ત્યારબાદ હોમ એપ્લાયન્સીસમાં ઘરગથ્થુ બનાવટો છે એની અંદર પણ એનો ઉપયોગ છે. એનું મેલ્ટિંગ પોઈન્ટ એની રેન્જ છે 130 થી 171 ડિગ્રી સેલ્સિયસ. આ રેન્જમાં એનું મેલ્ટિંગ પોઈન્ટ આવતું હોય છે અને આ મેલ્ટિંગ પોઈન્ટનો આધાર નંબર ઓફ એટમ્સ એવી રીતે જોડાયેલા છે, એટલે કે મોનોમરના અણુઓ કેટલા અણુઓ છે એના ઉપર એનો આખો આધાર રહેતો હોય છે. એનું ડેન્સિટી છે એ ડેન્સિટી આ બે રીતે બનાવવામાં આવે છે. એક એમોર્ફસ હોય અને બીજો છે ક્રિસ્ટલાઇન હોય. એટલે કે એમોર્ફસ હોય એટલે કે એ લીસો હોય તો એની ડેન્સિટી છે 0.855 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને જો ક્રિસ્ટલાઇન હોય સ્ફટિક હોય તો ક્રિસ્ટલાઇન હોય એ વખતે ડેન્સિટી છે 0.946 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ ડેન્સિટી છે. એનો અણુસૂત્ર મોલેક્યુલર ફોર્મ્યુલા એ તો આપણને બધાને ખબર જ છે, C3H6 n ટાઈમ્સ. આ બધું જ આ બધાની અંદર સૌથી અગત્યનો છે એ એના ઉપયોગો કેવી રીતે અલગ અલગમાં ઉપયોગ લેવામાં આવતો હોય છે. ત્યારબાદ એનો ઉપયોગ છે પાઇપ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે છે. એ ઉપરાંત કાર્પેટ બનાવવામાં, અમુક વખતે એ રોડ બનાવવામાં, અમુક હેવી દરવાજાઓ બનાવવા હોય તો એમાં પણ પીપી છે, પોલીપ્રોપિલિન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે આગળનો લેક્ચર છે એ લેક્ચરની અંદર પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ કેવી રીતે બનાવવામાં આવે છે અને એનો ફ્લોશીટ ડાયાગ્રામ છે એ આપણે આગળના લેક્ચરમાં એ જોવાનું છે. આ બધા જ પ્રોડક્શનો છે એ આપણા માટે ખૂબ અગત્યના છે, ખૂબ ઉપયોગમાં આવે એમ છે. એટલા માટે યોગ્ય રીતે એના ફંડામેન્ટલ આસ્પેક્ટ છે એનો આપણને આઈડિયા હોવો જોઈએ. અને જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનની વાત હોય એ વખતે એની અંદર આપણને એ વ્યાખ્યાનો ખ્યાલ હોવો જોઈએ કે કેટાલિસ્ટ એટલે શું, એનો રોલ શું હોય છે. આ બધું બેઝિક છે અને આ બેઝિક જ આપણને ખૂબ ઉપયોગમાં આવતું હોય છે. ઓકે, તો આજનું જે આપણું પ્રોડક્શન છે પોલીપ્રોપિલિન એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં નેક્સ્ટમાં આપણે આગળ વધશું અને એ છે પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ. ઓકે, થેન્ક યુ વેરી મચ.